અત્યારે લોકોમાં ગિબલી સ્ટાઇલમાં પોતાની તસવીરો બનાવવાની હોડ લાગી છે। નેતાથી માંડીને સેલિબ્રિટી સુધીના દરેક સોશિયલ મીડિયા પર પોતાની ગિબલી સ્ટાઇલમાં બનેલી તસવીરો શેર કરી રહ્યા છે। લોકો પોતાની અને બાળકોની એઆઈ જનરેટેડ તસવીરો ધડાધડ શેર કરી રહ્યા છે, પરંતુ આ જોવામાં જેટલું મજેદાર લાગે છે એટલું જ ખતરનાક પણ હોઈ શકે છે। જ્યાં જોખમ એ રહેલું છે કે એઆઈ ક્યાં આમાંથી ચહેરાની ચોરી ન કરી લે। હકીકતમાં થોડા વર્ષ પહેલાં એઆઈની એક કંપની પર મંજૂરી વગર સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ પરથી 3 અબજ કરતાં વધારે તસવીરો ચોરાઈ લીધાનો આરોપ થયો હતો। આ જે ડેટા પોલીસ અને પ્રાઇવેટ કંપનીઓને વેચવામાં આવ્યો હતો। એટલું જ નહીં, મે 2024માં ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની આઉટબોક્સ કંપનીનો ડેટા લીક થયો હતો, જેમાં 10 લાખ કરતાં વધારે લોકોના ફેશિયલ સ્કેનિંગ, ડ્રાઈવર લાયસન્સ અને સરનામા ચોરાઈ ગયા હતા। આ ડેટા એક વેબસાઇટ પર અપલોડ કરી દેવાયો હતો। એઆઈ જનરેટેડ તસવીરો મજેદાર છે અને તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે થઈ રહ્યો છે એવું વિચારો ભૂલ ભરેલું હોઈ શકે છે। સ્ટેટિનાના એક રિપોર્ટ અનુસાર ફેશિયલ રેકગ્નાઇઝેશન ટેકનોલોજીનું બજાર 2025 સુધીમાં $5.73 મિલિયન અને 2031 સુધીમાં $14.55 મિલિયન થઈ શકે છે। મેટા અને ગૂગલ જેવી મોટી કંપનીઓ પર આરોપ થતા રહ્યા છે કે તે યુઝર્સની તસવીરો ઉપયોગ પોતાનો એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે કરે છે। પીમાઇઝ જે વેબસાઇટ કોઈ પણ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને તેની પૂરી ડિટેલ્સ ફૂટપ્રિન્ટ કાઢી શકે છે। હવે રિસ્ક શું છે? પ્રાઇવસીનું ઉલ્લંઘન। યુઝર્સના ફોટોનો તેમની પરવાનગી વિના વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે। ઓળખની ચોરી થઈ શકે છે। ડેટા સુરક્ષા। યુઝર્સની માહિતી હેકર્સના હાથમાં જવી। ફોટોનો ઉપયોગ કરીને નકલી પ્રોફાઇલ બનાવી। કાનૂની મુશ્કેલીઓ। જો ફોટો ખોટી રીતે ઉપયોગમાં લેવાય તો યુઝર્સ કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ શકે છે। એટલે એઆઈ જનરેટેડ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પહેલા સાવચેત રહો।